રેનુ આયુર્વેદા હોસ્પિટલ તરફથી જ્યારે ગુજરાતભરના પ્રવાસમાં નીકળ્યા હોય અને સોરિયાસિસના કેટલા પેશન્ટો સાજા થયા છે, આજે કેવી કન્ડિશનમાં પેશન્ટો છે તે પેશન્ટની મુલાકાત લેવા માટે અમે સૌ પ્રથમ સુરેન્દ્રનગર, રાજકોટ અને આજે અમે વેરાવળ આવી પહોંચ્યા છીએ અમે પપ્પુભાઈ હરજીભાઈ પટેલને મળવા માટે. સોરિયાસિસથી છેલ્લા કેટલાય સમયથી પીડાઈ રહ્યા હતા અને આજે ફાઇનલી એમના દુકાન ઉપર, એમની અહીંયા બંદર ઉપર દુકાન છે, એમની જોડે વાતચીત કરવા માટે આવ્યા છીએ. કેટલા સમયથી સોરિયાસિસ ઉપર? 15 વર્ષ. 15 વર્ષથી હેરાન હતા? હા, 15 વર્ષ. પછી શું શું કર્યું તમે? મેં દવા લીધી સાહેબ, જામનગરથી લીધી, રાજકોટથી લીધી, પછી રાજસ્થાનથી પણ લીધી, બનાસકાંઠાથી લીધી, તો ફરક ના પડ્યો? જુનાગઢથી લીધી, ના ક્યાંથી ફેર ના પડ્યો. છેલ્લા 4 મહિનાથી સોરિયાસિસના રોગથી મુક્તિ મેળવે છે અમને. તો પાટણનું એનું આયુર્વેદિક. તો મેં કીધું હવે છેલ્લી એક ટ્રાય કરી લ્યો કદાચ, બરોબર કદાચ સારું થતું હોય તો પછી હું એનું આયુર્વેદિકમાં ગયો. આજે મને કમ્પ્લીટ મટી ગયું છે, બહુ સારું છે. પહેલા મને બહુ તકલીફ થતી હતી. શું ખંજવાળા આવતા? ખંજવાળ આખા શરીરમાં હતી મારે સોરિયાસિસ. આખામાં ખંજવાળ આવતી, રાતને ઊંઘ જ નથી આવતી મને એમ. ના, મને બહુ સારું છે, દવા લીધા મને બહુ સારું થઈ ગયું. 100% મને મટી ગયું સોરિયાસિસ. પપ્પુભાઈ હરજીભાઈ પટેલ, અત્યારે હું વેરાવળ સોમનાથ રહો છો? હા, 15 વર્ષથી સોરિયાસિસ હતું મને. મેં જામનગરથી લીધી, રાજકોટથી લીધી, પછી બનાસકાંઠાથી લીધી, પછી રાજસ્થાનથી લીધી, અજમેરથી. મને કાંઈ ફેર પડ્યો નહીં એમ દવા લેવાથી. એ લોકો કાંઈ ફેર પડ્યો નહીં મને. પછી હું ફેસબુકમાં વિડીયો જોયો ને પાટણનું એનું આયુર્વેદિકનું, તો હું ત્યાં છેલ્લી ટ્રાય કરવા ગયો. મેં હાલો છેલ્લી ટ્રાય કરી લે કોઈ એમ. તો ત્યાં ગયો તો મને સારું લાગ્યું. આખા શરીરમાં હતો મને. સાહેબનો બહુ ખૂબ ખૂબ આભાર છે.